हेलो। हाँ सर। મને કેવું એવું લાગે ડિસ્ટર્બન્સ થાય છે આજે? સર અવાજ નથી આવતો. સોરી બાળકો, જરાક આ ઓડિયોમાં મને તકલીફ લાગી એટલે ઓકે. તો આપણે લાસ્ટ પીરિયડમાં આપણે અભ્યાસક્રમની ચર્ચા કરતા હતા અને એમાં આપણે જે જોયું તે પ્રમાણે કે SYBAમાં સેમેસ્ટર 3માં અભ્યાસક્રમમાં એક તો પહેલું આઈડી પેપર 3 એટલે વસ્તી શિક્ષણ તમારે આવશે સેમેસ્ટર 3માં. ઇકોનોમિક્સનું જે પેપર છે એમાં આપણે કીધું તે પ્રમાણે ગઈકાલે થોડી ચર્ચા કરી તે પ્રમાણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પેપર 1 એટલે આમ તમારું ઇકોનોમિક્સ પેપર 5 થાય, પરંતુ જો આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સંદર્ભથી જોઈએ તો એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પેપર 1 આપણે કહીએ છીએ. ત્યાર પછી આપણે જે પેપર નંબર 6 જે છે સેમેસ્ટર 3માં ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમી જેને આપણે કહીએ છીએ, તો ઇન્ડિયન ઇકોનોમી જે છે ભારતીય અર્થતંત્ર એ તમારું પેપર 6 છે અને એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ હિના મેડમ લેશે તમારું પેપર. અને પેપર જે આપણું જે 7મું છે એ છે 7A. એમાં ઓપ્શન છે 3. એમાં આપણું જે એ છે આપણી કોલેજમાં ચાલતું પેપર 7A એ છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને આપણે કહીએ છીએ હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક થોટ. તો આટલા પેપરો આપણે 3 ઇકોનોમિક્સના અને 1 વસ્તી શિક્ષણનું એમ કરીને આપણે આપણું જે ડિપાર્ટમેન્ટ છે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ એ આ રીતે સેમ 5માં
સોરી સેમ 3માં તમને 4 પેપર ભણાવશે. ઓકે, આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા તે પ્રમાણે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 1 અને એમાં પણ મેં કીધું તેમ કે એનું જે હેડિંગ છે એ છે નાણું અને બેન્કિંગ. અને નાણું અને બેન્કિંગમાં આપણે જે કંઈ પણ ચર્ચા કરી એમાં આપણે પહેલા ટોપિકની થોડી ચર્ચા ગયા પીરિયડમાં કરી ગયા એકમ નંબર 1માં. અને આપણે જે અટકેલા હતા ચર્ચા કરતા કરતા એમાં એકમ નંબર 1માં આપણો જે છેલ્લો ટોપિક છે એ છે નાણાંના મૂલ્યનું માપન. તો અહીંયા આપણે એકદમ બ્રીફમાં ચર્ચા કરીએ છીએ. ડિટેલમાં આપણે ચર્ચા જે તે સમયે આપણે એ ટોપિક જ્યારે ભણવાનો થશે ત્યારે એની આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરીશું. આ તો તમને એક વાંચવા માટેનું થોડુંક ટોપિકને ટચ થાય એ રીતે આપણે એમ કહીએ કે આપણે અભ્યાસક્રમની ટૂંકમાં ચર્ચા આપણે કરીએ છીએ. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંના મૂલ્યનું માપન. હવે શબ્દને ધીરે ધીરે આપણે છૂટા પાડીએ કે ભાઈ નાણાંના મૂલ્ય, તો કે ભાઈ પહેલો શબ્દ આવે છે નાણાંનું મૂલ્ય. તો કે નાણાંનું મૂલ્ય એટલે શું? તો કે ભાઈ એને આપણે ઇંગ્લિશમાં જો કહ્યું તો એને વેલ્યુ ઓફ મની કહીએ, અથવા બીજા અર્થમાં જો આપણે એમ કહ્યું કે નાણાંની પોતાની સ્વયંની કિંમત શું? મૂલ્ય એટલે કિંમત. તો કે નાણાંનું મૂલ્ય એટલે એની સૌથી ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા, નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. નાણાંનું મૂલ્યનો મતલબ શું થાય? એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં જો આપણે યાદ રાખવું હોય તો કે નાણાંની ખરીદ શક્તિ એને આપણે કહીએ છીએ નાણાંનું મૂલ્ય. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે નાણાંના એક એકમ દ્વારા જેટલી પણ આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકતા હોય તો તેને આપણે કહીએ છીએ નાણાંનું મૂલ્ય. તો નાણાંના મૂલ્યમાં સમયાંતરે મેં ગઈકાલે પણ તમને કીધું તે પ્રમાણે કે 1947માં ભારત આઝાદ થયો ત્યારે 1 રૂપિયાનું મૂલ્ય એ 100 પૈસા હતું. 1 રૂપિયો લઈને બજારમાં આપણે જતા હતા તો 100 પૈસાની વસ્તુ આપણે ખરીદી શકતા હતા. પણ અત્યારે આપણે જોઈએ છે કે 1 રૂપિયો લઈ જઈએ છે તો રૂપિયો કેવો છે? મૂલ્ય વગરનો થઈ ગયો એવું કહેવાય. રૂપિયો આપણે કોઈક માંગનાર વ્યક્તિને પણ આપીએ તો રૂપિયાનું કોઈ મૂલ્ય લેનાર વ્યક્તિ પાસે પણ નથી. કહેવાનો મતલબ એમ છે કે રૂપિયાનું મૂલ્ય એ ઘણું બધું ઘટી ગયું છે અત્યારે. ખરીદ શક્તિ જે રૂપિયાની 1 રૂપિયાની એ લગભગ 1 કે 2 પૈસા જેટલી રહેલી છે. તો આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય જે છે તે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન એમાં વધારો પણ થતો હોય ને ઘટાડો પણ થતો હોય. તો જ્યારે આપણે એમ કહીએ કે આ રીતે ચોક્કસ સમય બિંદુ દરમિયાન જે કંઈ પણ નાણાંના મૂલ્ય એટલે કે નાણાંની ખરીદ શક્તિમાં જે કંઈ પણ વધારો કે ઘટાડો થતો હોય તે આપણે કઈ પદ્ધતિથી માપી શકીએ? તો કે ભાઈ એ માટેની પદ્ધતિ છે ભાવ સૂચકાંક પદ્ધતિ. તો એકમ નંબર 1નો જે બીજો સેક્શન છે એમાં નાણાંનું મૂલ્યને કઈ રીતે માપવામાં આવે છે તેની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. નાણાંના મૂલ્યને માપવા માટેની પદ્ધતિ મેં કીધું તેમ એને આપણે સૂચકાંક પદ્ધતિ પણ કહીએ છીએ. એને આપણે ભાવ સૂચકાંક પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે ઇન્ડેક્સેશન મેથડ તરીકે ઓળખીએ છીએ. તો ભાવ સૂચકાંક એ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં 2 સમયગાળા દરમિયાન જે કંઈ પણ વધારો ઘટાડો થયેલો છે એ માપી અને નાણાંના મૂલ્યને માપતી પદ્ધતિ છે, ગાણિતિક પદ્ધતિ છે, મેથેમેટિકલ મેથડ છે. તો કે ભાઈ ભાવ સૂચકાંક પદ્ધતિ મેં કીધું તેમ કે ભાઈ એક તો એ નાણાંના મૂલ્યને માપે છે અને
આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનું મૂલ્ય એ સમયગાળા દરમિયાન એમાં વધઘટ થતી હોય છે. તો આ જે વધઘટ થતી હોય છે નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ વધી કે ઘટી તે આપણને આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થઈ શકે જેની માહિતી. તો સૂચકાંક કે ભાવ સૂચકાંકનો અર્થ શું થાય, એના પ્રકારો કેટલા છે? એના પ્રકારો ઘણા બધા છે. આપણે એમ કહીએ તો એને છૂટક ભાવ સૂચકાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પ્રકારોમાં આપણે જો જોઈએ તો રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ, પછી સામાન્ય ભાવ સૂચકાંક, ભાવાંક. જો સૂચકાંક શબ્દને અલગ અલગ રીતે ઘણી બધી ચોપડીઓમાં અલગ અલગ રીતે બતાવવામાં આવે છે. ઘણી વખત એને ભાવ સૂચકાંક પણ કહેવામાં આવે, એને ભાવાંક પણ કહેવામાં આવે, એને સૂચકાંક પણ કહેવામાં આવે. એટલે અલગ અલગ દ્રષ્ટિકોણથી અલગ અલગ બુકમાં લખેલું છે, પણ બધાનો મતલબ જે છે તે એક સમાન થાય છે. તો ભાવ સૂચકાંકના પ્રકારો ઘણા બધા છે. આજે તો આપણે એમ કહીએ કે દરેક ફિલ્ડમાં એનો ઉપયોગ થાય છે સૂચકાંકનો. કે ભાઈ કોઈ ક્રિકેટરે પોતે જ્યારથી આવ્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્યારથી તે અત્યાર સુધી એ જે 5-7 વર્ષ 10 વર્ષ ક્રિકેટ રમ્યો કોઈ દેશ માટે, અને એણે કેટલા રન બનાવ્યા, અને પહેલી મેચથી માંડીને અત્યાર સુધીની મેચમાં એનું ઓલ ઓવર પરફોર્મન્સ કેવું છે એ દેખાડવા માટે પણ સૂચકાંકનો ઉપયોગ થાય છે. શેર બજારમાં પણ આપણે જોઈએ છીએ કે જે કંઈ પણ શેરોની ભાવમાં વધઘટ થાય છે એને આપણે સૂચકાંક તરીકે ઓળખાવીએ છીએ. અલગ અલગ વસ્તુઓના ભાવોમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલો વધારો ઘટાડો થયેલો છે એ પણ આપણને સૂચકાંકની મદદથી આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે સૂચકાંક એ આજે દરેક ફિલ્ડમાં વપરાય છે, દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે. તો આ જે સૂચકાંક છે તેના પ્રકારો ઘણા બધા છે. છૂટક ભાવાંક અથવા ભાવ સૂચકાંક કહીએ છીએ, સામાન્ય ભાવ સૂચકાંક કહીએ છીએ, જથ્થાબંધ ભાવ સૂચકાંક એનો પ્રકાર છે, આંતરરાષ્ટ્રીય ભાવ સૂચકાંક. એ જ રીતે એગ્રીકલ્ચર ઉત્પાદન જે છે, કૃષિ ક્ષેત્રનું જે ઉત્પાદન છે એના ઉત્પાદનના સૂચકાંકો છે, આયાત અને નિકાસના સૂચકાંકો છે, પછી જે કંઈ પણ શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, આવી જે જામીનગીરીઓ છે તેના પણ જે ભાવોમાં આપણે એમ કહીએ કે વધારો ઘટાડો થાય છે એને દર્શાવતા પણ સૂચકાંકો છે. ઔદ્યોગિક ક્ષેત્રના પણ સૂચકાંકો છે. આપણે એમ કહીએ કે સૂચકાંકના ઘણા બધા પ્રકારો છે. હવે આપણા જે અભ્યાસક્રમમાં છે કે આપણે 2 સૂચકાંકોને ખાસ ભણવાના છે. એમાંનો પહેલો જે છે એ છે સાદો સૂચકાંક. તો કે ભાઈ સાદો સૂચકાંક કોને કહેવામાં આવે? તો આપણે સાદો સૂચકાંક એટલે બહુ સિમ્પલી આપણે કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે જ્યારે તમામ વસ્તુઓ, સમાજનો મોટાભાગનો વર્ગ જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરે છે એ તમામ ચીજ વસ્તુઓ અને સેવાઓને જ્યારે સમાન ભાર આપીને, એક જ સમાન ભાવ એને વેઇટ આપીને જ્યારે સૂચકાંકની રચના કરવામાં આવતી હોય તો તેને આપણે સાદો સૂચકાંક અથવા તો એને બિનભારિત સૂચકાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આપણે યુનિવર્સિટીની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ ભાવ સૂચકાંક ની રચના ઉદાહરણ સહિત સમજાવો. તો કે ભાઈ ભાવ સૂચકાંકની રચના કઈ રીતે થાય છે. તમારે આપણે જ્યારે ટોપિક આપણે ચલાવીશું ત્યાર પછી તમારે પણ જાતે બરાબર તમારી રીતે સૂચકાંકો તૈયાર કરવાના છે. આપણે એક પ્રોજેક્ટ વર્ક તરીકે દર વર્ષે વિદ્યાર્થીઓને આપીએ છીએ એ તમારે તમારી જાતે બરાબર તમે જે વસ્તુ તમારા ફેમિલીમાં જે વસ્તુઓ વપરાતી હોય એને ઉપયોગ કરી અને તમારે તમારી જાતે સૂચકાંકની રચના કરવાની છે. પણ ક્યારે? હું તમને ભણાવ્યા પછી. હું તમને ભણાવીશ એટલે તમને મસ્ત મજાનો આઈડિયા પણ આવશે ને મજા પણ આવશે. ખૂબ સરસ રીતે છોકરાઓ પોતાની આઈડિયા પ્રમાણે બનાવે છે. ભૂતકાળનો મારો અનુભવ છે. એટલે સૂચકાંકથી તમને એક વસ્તુનો એક ખ્યાલ ચોક્કસ રીતે આવી જાય કે આગળના વર્ષો કરતાં વર્તમાન સમયમાં
તમારી પાસે જે નાણાં છે એની ખરીદ શક્તિ અથવા તો જે નાણાંનું મૂલ્ય છે એમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે, એ તમે તમારી રીતથી આ સૂચકાંકની રચના કરશો એટલે તમને બહુ મસ્ત મજાનો આઈડિયા આવી જશે. ઓકે, તો સાદા સૂચકાંકની રચનામાં પહેલાં તો આપણે એમ કહીએ કે શેના માટે સૂચકાંક તૈયાર કરવાના છે, તો એના ઉદ્દેશો કયા કયા છે તે નક્કી કરવો આવે. પછી આધાર વર્ષની પસંદગી, જેને આપણે પાયાનું વર્ષ કહીએ છીએ, તે પસંદગી કરવામાં આવે. આપણે ડિટેલમાં તો જોઈશું જ તે વખતે. વસ્તુઓની પસંદગી કરવામાં આવે કે ભાઈ આપણે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખી અને સૂચકાંક તૈયાર કરવા માંગીએ છીએ. પછી જે પસંદગી પામેલી જે વસ્તુઓ છે અથવા તો વસ્તુઓના સમૂહો, ઘણી વખત સમૂહો પણ પસંદ કરવામાં આવતા હોય છે, તો એના જેને આપણે કહીએ સ્વીકારી શકાય તેવા બજારમાંથી ભાવો એકત્ર કરવા અને એ વસ્તુની આપણે એમ કહીએ કે ટકાવારી શોધવી સમયના બે ગાળા દરમિયાન, એટલે કે પાયાનું વર્ષ અને પસંદગીનું વર્ષ. આપણે જે વર્ષના ભાવો તૈયાર કરવાના હોય તેને આપણે પસંદગીનું વર્ષ કહીએ છીએ. તો આ બે સમયગાળા દરમિયાન જે કંઈ પણ આપણે ભાવો પ્રાપ્ત કરેલા હોય એમાં ટકાવારી ફેરફાર કેટલો થયેલો છે, ઓન એન એવરેજ ટકાવારી જે ફેરફાર છે એનો આપણે સરવાળો કરીએ છીએ. પછી એને આપણે 100 વડે ભાગીએ છીએ અને એ રીતે આપણે આંક મેળવીએ છીએ. તો એ જે આપણને પ્રાપ્ત થાય તેને સાદો સૂચકાંક કહીએ છીએ. પછી ભારિત સૂચકાંક કહીએ છીએ કે આપણે જે વર્ગ માટે સૂચકાંક તૈયાર કરીએ છીએ એ વર્ગની પસંદગી વસ્તુઓ અલગ અલગ હોય. તો દાખલા કે શ્રમિક વર્ગ માટે જ્યારે આપણે કોઈ સૂચકાંક તૈયાર કરતા હોઈએ ત્યારે એના માટે શ્રમિક વર્ગ, જો દાખલા તરીકે આપણે કહીએ કે પંચમહાલ જિલ્લાનો હોય તો એ મકાઈનો ઉપયોગ કરતો હોય, તો એના માટે મકાઈ એ ઘઉં કરતાં વધારે અગત્યની વસ્તુ છે. ડુંગળીનો ઉપયોગ કરતો હોય તો ડુંગળી એ એના માટે અગત્યની છે. તો આપણે કયા વર્ગ માટે સૂચકાંક તૈયાર કરીએ છીએ અને એ વર્ગ કઈ કઈ વસ્તુઓનો સવિશેષ ઉપયોગ કરે છે એ પ્રમાણે એ વસ્તુનો ભાર આપી અને પછી સૂચકાંક તૈયાર કરવામાં આવે. તેને આપણે વેઇટેડ પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ભારિત સૂચકાંક કહીએ છીએ. એને પ્રમાણાત્મક સૂચકાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એની રચના પણ સેમ છે, માત્ર ફેર એટલો છે સાદા સૂચકાંકમાં આપણે ભાર નથી આપતા વસ્તુને, ભારિત સૂચકાંકમાં આપણે ભાર આપીએ છીએ. સૂચકાંકની ઉપયોગિતા કઈ છે, સૂચકાંક તૈયાર કરવામાં કઈ કઈ મર્યાદાઓ નડે છે, એની પણ આપણે આ ટોપિકમાં ચર્ચા કરવાની છે. ઓકે, હવે આપણો બીજો જે ટોપિક છે, બીજો જે એકમ છે, આપણા અભ્યાસક્રમનો બીજો જે એકમ છે એ બીજો જે એકમ છે એ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ છે નાણાં પરિમાણના સિદ્ધાંતો. બરાબર, તો આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય અથવા તો નાણાંની ખરીદ શક્તિ કઈ રીતે નક્કી થાય છે. એ નાણાંની ખરીદ શક્તિમાં નાણાંનો પુરવઠો શું ભાગ ભજવે છે. નાણાંની આપણે સિમ્પલી તમને સમજાવીએ તો આપણે દાખલા તરીકે તમે F5માં ભણી ગયા કે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો એ જે જગ્યાએ, એટલે કે વસ્તુની માંગ રેખા અને વસ્તુની પુરવઠા રેખા જ્યાં એકબીજાને છેદતી હોય એ છેદન બિંદુએ વસ્તુનું મૂલ્ય કે વસ્તુની કિંમત નક્કી થાય. વસ્તુની કિંમત નક્કી કઈ જગ્યાએ થાય તો કે વસ્તુની માંગની રેખા અને વસ્તુના પુરવઠાની રેખા જ્યાં એકબીજાને ઇન્ટરસેપ્ટ થાય, એકબીજાને છેદતી હોય, એ છેદન બિંદુએ વસ્તુની કિંમતનું નિર્ધારણ થાય. તો સેમ અહીંયા પણ એવું છે કે નાણાંનું મૂલ્ય કે નાણાંની કિંમત કે જેને આપણે નાણાંની ખરીદ શક્તિ કહીએ છીએ, એ નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવામાં બે પરિબળોનો મહત્વનો ભાગ છે, નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો. તો આપણો જે એકમ નંબર 2 જે છે તેને આપણે કહીએ છીએ નાણાંના મૂલ્યને નક્કી કરતા સિદ્ધાંતો. અને નાણાંના મૂલ્ય નિર્ધારણને નક્કી કરતા જે સિદ્ધાંતો છે એમાંનો પહેલો સિદ્ધાંત આપણે અહીંયા ભણવાનો છે એ છે નાણાં પરિમાણનો સિદ્ધાંત. અને નાણાં પરિમાણનો સિદ્ધાંત મેં કીધું તેમ કે 1911માં ઇર્વિંગ ફિશર નામના જે અમેરિકન અર્થશાસ્ત્રી છે એ અમેરિકન અર્થશાસ્ત્રીએ
વિનિમયના સમીકરણ દ્વારા એની સમજૂતી આપેલી છે અને એમણે સમીકરણ આપેલું હતું MB બરાબર PT. એ આપણે તે વખતે સમીકરણને ખૂબ સારી રીતે સમજાવીશું, ઉદાહરણ પણ લઈશું કે કઈ રીતે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવામાં આવે તો એની અસર નાણાંની ખરીદ શક્તિ પર કેવી થાય છે, નાણાંના મૂલ્ય પર કેવી થાય છે, એની સમજૂતી આપણે આ સમીકરણના માધ્યમથી તમને સમજાવીશું. બીજો જે સિદ્ધાંત છે એ છે રોકડ પુરાંતનો સિદ્ધાંત. એને આપણે રોકડ પસંદગીનો સિદ્ધાંત તરીકે પણ ઓળખાવી શકીએ. એને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીએ આપેલો સિદ્ધાંત તરીકે પણ ઓળખાવીએ છીએ. કારણ કે આ રોકડ પુરાંતનો જે અભિગમ છે, સિદ્ધાંત છે, ખ્યાલ છે, એ આપનાર જે અર્થશાસ્ત્રીઓ છે એ મોટેભાગે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી છે. જે રીતે તમારી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે, તે રીતે ઇંગ્લેન્ડની એક બહુ ફેમસ કેમ્બ્રિજ યુનિવર્સિટી છે. ઇકોનોમિક્સ માટે તો એ જગવિખ્યાત યુનિવર્સિટી છે. કેમ્બ્રિજમાં આપણે એમ કહીએ કે અભ્યાસ ઇકોનોમિક્સનો કરેલો એટલે બહુ ખ્યાતનામ યુનિવર્સિટી છે એ. તો એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પ્રોફેસરો, બરાબર, એક સમયના વિદ્યાર્થી અને એક સમયના પ્રોફેસરો, એ લોકોએ આપેલો આ સિદ્ધાંત છે. એટલે એને આપણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપકોએ આપેલા સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ અને એ લોકોએ જે સમીકરણો આપેલા છે એને આપણે કેમ્બ્રિજ સમીકરણો તરીકે પણ ઓળખીએ છીએ. બીજા અર્થમાં એને આપણે કહીએ છીએ રોકડ પુરાંતનો અભિગમ તરીકે પણ એને આપણે ઓળખાવીએ છીએ. હવે અહીંયા શબ્દ એક તમારા માટે નવો આવે છે, રોકડ પુરાંત. એને આપણે રોકડ વૃત્તિ પણ કહેવામાં આવે. એનું બીજું નામ શું છે? ઇંગ્લિશમાં જો આપણે એમ કહેવું હોય તો એને કેશ બેલેન્સીસ કહીએ છીએ. એને તરલ પસંદગી તરીકે પણ ઓળખવાનું. જો અલગ અલગ નામો તમારે એટલા માટે ખાસ યાદ રાખવાના કે પેપર સેટરને જે પ્રશ્ન મગજમાં ઊભો, જે શબ્દ એના મગજમાં આવ્યો એ પ્રમાણે એ પ્રશ્નપત્રમાં મૂકી દે. એટલે તમારે ખાસ હું જે શબ્દ બોલું છું એને બરાબર સમજવાના છે. રોકડ પુરાંત, કે જેને આપણે રોકડ પસંદગી પણ કહી શકીએ, રોકડ વૃત્તિ તરીકે પણ ઓળખાવી શકીએ, એને તરલતા પસંદગી તરીકે પણ ઓળખાવી શકીએ, એને તરલ વૃત્તિ તરીકે પણ ઓળખાવી શકીએ, એને આપણે ઇંગ્લિશમાં કહેવું તો લિક્વિડ પ્રેફરન્સીસ તરીકે પણ ઓળખી શકીએ. એના ઘણા બધા આ રીતે અલગ અલગ નામ છે. હવે રોકડ પુરાંતનો મતલબ શું થાય? પહેલાં તો આપણે એનો શુદ્ધ દેશી ભાષામાં એનો મતલબ સમજીએ કે ભાઈ રોકડ પુરાંત એટલે કે કેશ બેલેન્સીસ અથવા તો રોકડ વૃત્તિ એટલે શું? ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કુટુંબ હોય, બરાબર, એ પોતાની આવકનો જે ભાગ અલગ અલગ હેતુસર પોતાની પાસે રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે એને આપણે રોકડ પુરાંત કહીએ છીએ. રોકડ પુરાંતનો મતલબ શું થાય કે કોઈ પણ વ્યક્તિ અથવા તો કુટુંબ, કોઈ પણ પેઢી હોય, ઇવન સરકાર પણ હોય, કોઈ પણ તમે એકમ લઈ શકો, વ્યક્તિ પણ હોઈ શકે, કુટુંબ પણ હોઈ શકે, સરકાર પણ હોઈ શકે, પેઢી પણ હોઈ શકે, કઈ કંપની પણ હોઈ શકે. તો કે ભાઈ આ દરેક જે એકમ છે, હું જે ઘટકો બોલી ગયો તે, એ પોતાની આવકનો જે ભાગ રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે છે એને આપણે કહીએ છીએ રોકડ વૃત્તિ, રોકડ પસંદગી, રોકડ પુરાંત. ઓકે, તો અહીંયા આપણને રોકડ પુરાંતનો ખ્યાલ આપીને આ ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે અર્થશાસ્ત્રીઓ છે, એમાં પહેલા જે અર્થશાસ્ત્રી છે તે માર્શલ છે, બીજા છે પીગુ છે, ત્રીજા છે રોબર્ટસન છે, ચોથા છે કેઇન્સ. આ ચારે જે અભિગમ આપેલો છે એને આપણે કહીએ છીએ રોકડ પુરાંતનો અભિગમ. તો આ લોકોનું કહેવું એમ છે કે નાણાંના મૂલ્યને નક્કી કરવામાં નાણાંની માંગ, રોકડ પુરાંત એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ફિશર આપણને શું કહે છે? ફિશરનું જે સમીકરણ છે તે ફિશર આપણને એવું કહે છે કે નાણાંના મૂલ્યને એટલે કે નાણાંની ખરીદ શક્તિને નક્કી કરવામાં નાણાંનો પુરવઠો મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ એનાથી ઉલટું કહે છે
કે ભાઈ લોકોની જે રોકડ પસંદગી છે, રોકડ વૃત્તિ છે, એ નાણાંના મૂલ્યને કે નાણાંની ખરીદ શક્તિને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને આ જે રોકડ પૂર્ણાંકનો અભિગમ છે એને મેં કીધું તેમ કે 4 સમીકરણો, માર્શલનું સમીકરણ, પીગુનું સમીકરણ, રોબર્ટસનનું સમીકરણ અને કેન્સનું સમીકરણ એના દ્વારા એ સમજાવેલું છે. અને એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે પીગુનું સમીકરણ એ થોડું વિશદ છે, થોડું ઊંડાણથી સમજાવેલું છે. એટલે ઘણી વખત રોકડ પૂર્ણાંકના સમીકરણોમાં પીગુનું સમીકરણ એ પ્રતિનિધિત્વ કરે છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. તો એ સમીકરણ આપણે અહીંયા અભ્યાસમાં સમજવાનું છે. પછી આવે છે કેન્સનો આવક અને ખર્ચનો સિદ્ધાંત. તો ભાઈ નાણાંના મૂલ્ય નક્કી કરવામાં આવક અને ખર્ચનો સિદ્ધાંત કઈ રીતે ભાગ ભજવે છે તેની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. અને છેલ્લો જે અભિગમ છે એકમ નંબર 2 નો, એ છે મિલ્ટન ફ્રીડમેનનો અભિગમ. મિલ્ટન ફ્રીડમેન એ અમેરિકાની જે શિકાગો યુનિવર્સિટી છે તેના ખ્યાતનામ અર્થશાસ્ત્રી છે, નોબેલ પારિતોષિક વિજેતા છે, જેને આપણે નાણાવાદીઓ કહીએ છીએ. નાણાવાદીઓના એક પ્રણેતા, વિચારક છે, અર્થશાસ્ત્રી છે. મિલ્ટન ફ્રીડમેનનો સિદ્ધાંત છે તે બહુ ગહન સિદ્ધાંત છે, બહુ ઊંડો સિદ્ધાંત છે. જે આપણે એમ કહીએ કે કેમ્બ્રિજ યુનિવર્સિટી અને એમાં પણ ખાસ કરીને પીગુ અને માર્શલના આ બધા જે સમીકરણો છે, એણે જે નાણાં પરિમાણનું જે સમીકરણ ફિશર આપેલું છે એની મર્યાદાઓ છતી કરી અને આ રોકડ પૂર્ણાંકના સિદ્ધાંતો, રોકડ પૂર્ણાંકના સમીકરણો આપ્યા. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાંના પરિમાણના જે સિદ્ધાંત છે, નાણાંના પરિમાણનો ફિશરનો સિદ્ધાંત છે, એ થોડોક ડીમ પડ્યો, એને લીધે વીક પડ્યો. તો એ નાણાંના પુરવઠાના સિદ્ધાંતનું પુનઃ સંસ્કરણ એ મિલ્ટન ફ્રીડમેને કરેલું છે. અને મિલ્ટન ફ્રીડમેને એનો જે સિદ્ધાંત છે તે સમજાવીને એવું કીધું છે કે ભાઈ નાણાંના મૂલ્યને નક્કી કરવામાં નાણાંની માંગ કરતાં પણ નાણાંનો પુરવઠો એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને આપણે એમ જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અલગ અલગ જે વ્યક્તિઓ છે એ પોતાની જે આવક છે એને એણે એક શબ્દ વાપરેલો છે કાયમી આવક. એ કાયમી આવક એ અલગ અલગ રીતે પ્રાપ્ત કરે છે અને એ પ્રમાણે એ માંગનું સ્વરૂપ નક્કી થાય છે. ખૂબ ડિટેલ્સ આપણે એમ કહીએ કે સિદ્ધાંત છે, પણ એની ચર્ચા પણ આપણે ખૂબ ડિટેલમાં કરીશું જે તે વખતે છે જ્યારે આપણે સિલેબસમાં ફ્રીડમેનનો સિદ્ધાંત જ્યારે સમજવાનો છે. આપણો જે એકમ નંબર 3 ત્યાર પછીનો જે આપણું જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પેપર 1 એટલે કે અર્થશાસ્ત્ર પેપર 5 કે જેનું નામ છે નાણું અને બેન્કિંગ, એમાં ત્રીજો જે એકમ છે એ છે ફુગાવો. આપણે વાકેફ છો તમે ફુગાવો વિશે, 11માં 12માંથી ભણી ગયા છો કે ભાઈ ફુગાવો કોને કહેવાય. તો મને કોણ કહેશે ફુગાવો કોને કહેવાય? બોલશો? કોઈ માઇક ઓન કરીને બોલો મને. સતત ભાવ વધારાને ફુગાવો કહેવામાં આવે છે. ગુડ ગુડ ગુડ, સરસ, બહુ ફાઇન, બહુ ફાઇન. બીજું કંઈક કોઈને બોલવું હોય તો? ભાવની સપાટીમાં બોલો બાળકો. ભાવની સપાટીમાં થતો સતત વધારાને ફુગાવો કહે છે. ગુડ, સરસ 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 સરસ, ફાઇન. તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જ્યારે નાણાંના પરિમાણનું, એટલે કે જેને આપણે નાણાંનો પુરવઠો કહીએ છીએ, જ્યારે નાણાંનું પરિમાણ અતિશય વધી જતું હોય, ઘણું બધું વધી જતું હોય, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે લોકોની પાસે નાણાકીય આવક એ બહુ ઝડપથી આવતી હોય, પણ જે ઝડપથી નાણાકીય આવકમાં વધારો થતો હોય, પણ એટલી ઝડપથી જ્યારે વસ્તુઓ કે સેવાઓના પુરવઠામાં વધારો ન થતો હોય, અને પરિણામ સ્વરૂપ એનું જ્યારે ભારણ ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવો પર થતું હોય,
અને આપણે એમ કહીએ ને કે ખૂબ ઓછી વસ્તુઓ અને સેવાઓ પાછળ જ્યારે ઘણું બધું નાણું ભાગતું હોય તો તેને પરિણામ સ્વરૂપ જે આપણને ભાવ વધારો જોવા મળે છે અને કેવો હોય છે, સતત હોય છે, લાંબા ગાળા સુધી આપણે એમ કહીએ કે એ ભાવ વધારો થતો હોય તો તેને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે જ્યારે વ્યક્તિની આવક મેળવવાની જે ઉત્પાદક પ્રવૃત્તિ છે એની સરખામણીમાં જ્યારે નાણાકીય આવક જ્યારે ખૂબ ઝડપથી વધી જતી હોય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવો કહીએ છીએ. એટલે ફુગાવો આપણે એમ કહીએ ને કે ફુગાવો એ અર્થતંત્ર માટે અમુક એટલે ભાવ વધારો છે તે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ માટે ખૂબ ચર્ચાનો વિષય છે કે ભાઈ અર્થતંત્રમાં ભાવ વધારો થવો જોઈએ કે કેમ, અમુક બિંદુ સુધી ભાવ વધારો થાય તો યોગ્ય છે કારણ કે એને લીધે આવક છે, ઉત્પાદન છે, રોજગારી છે એમાં વધારો થાય છે. અર્થતંત્રમાં તેજીમય વાતાવરણ હોય એટલે આર્થિક પ્રવૃત્તિની સપાટીને ઉત્તર ઉપર લઈ જતો હોય છે. તો ઘણા અર્થશાસ્ત્રીઓ આપણને એવું કહે છે કે ભાઈ ફુગાવો અર્થતંત્રમાં અમુક અંશે સ્વીકાર્ય છે. ખૂબ લાંબી ચર્ચા છે, ખૂબ અગત્યનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો એ જ આપણે ફુગાવાનો અર્થ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપેલી એની વ્યાખ્યાઓ છે. ફુગાવાના કેટલાક લક્ષણો પણ છે કે ભાઈ ફુગાવો એક નાણાકીય ઘટના છે, ફુગાવામાં ભાવ વધારો એક સહજ છે, ફુગાવાનું જવાબદાર પરિબળ મેં કીધું તેમ કે નાણાંનો કુલ પુરવઠો છે, પરિમાણ છે. તો આપણને નાણાંનું પરિમાણ અથવા તો પુરવઠા વિશે પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ નાણાંનો પુરવઠો કોને કહેવાય. તો કે નાણાંનો પુરવઠો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્દ્ર સરકાર અને મધ્યસ્થ બેંક જે કંઈ પણ કાયદેસરનું ચલણી નાણું બહાર પાડે છે તે અને વ્યાપારી બેંકો જે કંઈ પણ શાક સર્જનની પ્રક્રિયા દ્વારા જે કંઈ પણ ધિરાણોનું સર્જન કરે છે તેને આ બંનેનો આપણે જ્યારે ટોટલ કરીએ તો એને આપણે કહીએ છીએ નાણાંનો પુરવઠો. અને સાથે સાથે આપણે નાણાંના જે ફરવાની જે ઝડપ છે નાણાંના એકમોની, એ નાણાંના ફરવાની ઝડપ જે છે તેને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેને આપણે નાણાંનો ચલણ વેગ કહીએ છીએ. એટલે આવા જે કોમ્પોનન્ટ છે, આવા જે ઘટકો છે એને આપણે જ્યારે એનું એડિશન કરીએ, એનું જ્યારે આપણે ટોટલ કરીએ તો આપણને મળે છે નાણાંનો પુરવઠો. તો ફુગાવા માટે એક બહુ મહત્ત્વનું પરિબળ જે છે એ છે નાણાંના પુરવઠાનું અતિશય વિસ્તરણ, કે એનું લક્ષણ છે. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ અર્થતંત્રમાં અતિશય આપણે જોઈએ છીએ કે આપણે અનુભવીએ છીએ કે થોડાક વર્ષો પહેલાં ભારતીય અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું પ્રમાણ એટલું બધું વધી ગયેલું હતું એટલે દરેક વસ્તુઓના ભાવો આપણને ખૂબ ઊંચા જોવા મળતા હતા. બરાબર છે, જમીનના હોય કે કોઈ પણ સંપત્તિના હોય કે કોઈ પણ વસ્તુઓ કે એના પછી આપણે જોઈએ કે ભાઈ સરકાર દ્વારા બહુ વિચારેલું પગલું લેવામાં આવ્યું કે ભાઈ નોટબંધી કરવામાં આવી. એની ટૂંકા ગાળાની અસર ભલે થોડીક અર્થતંત્ર પર નકારાત્મક હોય પણ લાંબા ગાળે આપણે એમ કહીએ કે એક સ્થૂળતાપૂર્ણ વિકાસ કરવામાં એ સરકારે લીધેલો નિર્ણય જે તે સમયનો એ આપણે સમય પછી યોગ્ય આપણને લાગશે. કારણ કે અતિશય નાણાંનું વિસ્તરણ એ ઘણી બધી સમસ્યાઓ એ ઊભી કરે છે, જેને આપણે ફુગાવાની અસરો કહીએ છીએ. એની પણ આપણે પછી ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં આ ફુગાવાના પ્રકારો કે ભાઈ ફુગાવાના ઘણા બધા પ્રકારો છે. ફુગાવાના આપણે એમ કહીએ કે માંગ પ્રેરિત ફુગાવો, જેને આપણે ડિમાન્ડ પુશ ઇન્ફ્લેશન કહીએ છીએ. ફુગાવાને ઇંગ્લિશમાં આપણે ઇન્ફ્લેશન એવો શબ્દ વાપરીએ છીએ એના માટે. તો ફુગાવાના પ્રકારોમાં માંગ પ્રેરિત ફુગાવો, પછી આવે છે ખર્ચ પ્રેરિત ફુગાવો, કે ભાઈ જ્યારે ઉત્પાદનના સાધનોના ભાવોમાં જ્યારે વધારો થતો હોય, જમીનના ભાડામાં વધારો થતો હોય, મૂડી પરના વ્યાજમાં વધારો થતો હોય, શ્રમિકોના વેતન દરોમાં વધારો થતો હોય, કાચા માલ સામાનના ભાવોમાં વધારો થતો હોય અને એને પરિણામ સ્વરૂપ જ્યારે કોઈ પણ વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થતો હોય
તો એ ખર્ચ વધારાને પરિણામે જે ભાવ વધારો આપણને જે જોવા મળે તેને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. જ્યારે માંગ પ્રેરિત ફુગાવો એટલે આપણે એમ કહીએ કે લોકોની નાણાકીય આવક સરકારના ખર્ચને લીધે જ્યારે વધતી હોય અને પરિણામ સ્વરૂપ વસ્તુ કે સેવાઓનું વાસ્તવિક ઉત્પાદન કરતાં જ્યારે વસ્તુ કે સેવાની માંગ જ્યારે સવિશેષ વધતી હોય અને જે ઇમ્બેલેન્સીસ તેને લીધે જે અસંતુલા ઊભી થાય એને લીધે ઉદ્ભવતો જે વધારો છે ભાવ વધારો એને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. ફુગાવાની અસરો છે કે ભાઈ ફુગાવાની સમાજ ત્યાર પછી એક આપણે એનો ત્રીજો પ્રકાર છે મુક્ત ફુગાવો, અંકુશિત ફુગાવો, આંશિક ફુગાવો, પૂર્ણ ફુગાવો, ચાલતો ફુગાવો, પછી આપણે એમ કહીએ ધસડાતો ફુગાવો, ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો, પછી ઘોડા વેગી ફુગાવો, મંદી મિશ્રિત ફુગાવો. આપણે કહીએ કે ફુગાવાના ઘણા બધા પ્રકારો આપણને જોવા મળે છે. તો એ બધાની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. હજી પછી આવે છે આપણે એમ કહીએ કે ફુગાવાની અસરો. મેં કીધું તેમ કે ભાઈ ફુગાવાની અસરો એ વિશે આપણે એમ કહીએ કે ઘણી બધી અર્થશાસ્ત્રમાં ઊંડાણપૂર્વકની ચર્ચા થાય છે. ફુગાવાની અસરો સમાજના અલગ અલગ વર્ગ પર કેવી થાય છે, સમગ્ર અર્થતંત્ર પર કેવી થાય છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે ભાઈ ફુગાવાની કંપનીઓ પર, નિયોજકો પર, ઉત્પાદકો પર, વેપારીઓ પર, જથ્થાબંધ વેપારીઓ પર કેવી અસર થાય છે. ફુગાવાની અસર બાંધી આવકવાળો જે નોકરિયાત વર્ગ છે તેની પર કેવી અસર થાય છે, મધ્યમ વર્ગ પર કેવી અસર થાય છે, શ્રમિક જે લેબર ક્લાસ છે, કામદાર વર્ગ છે એની પરિસ્થિતિ પર એની અસર કેવી થાય છે, ફુગાવાની જે દેવાદાર વ્યક્તિ છે, લેણદાર વ્યક્તિ છે એની કેવી અસર થાય છે એ પણ જોવાનું છે. ફુગાવાની શેર બજાર પર કેવી અસર થાય છે, ડિબેન્ચર બજાર પર કેવી અસર થાય છે એની પણ અહીંયા આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે. પછી ફુગાવો આર્થિક વિકાસને કેવી રીતે અસર કરતા છે, ફુગાવાને લીધે આર્થિક વિકાસ વધે છે કે ઘટે છે, અવરોધરૂપ બને છે, આની પણ ચર્ચા એ ફુગાવાની અસર અન્વયે કરવામાં આવે છે. એટલે ફુગાવો આર્થિક વિકાસ માટે પોષક છે કે બાધકરૂપ છે એની પણ અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો આટલું જોયા પછી આ ત્રીજા એકમમાં ફુગાવાનું નિયંત્રણ એટલે કે ફુગાવાને કઈ રીતે આપણે અર્થતંત્રમાં અટકાવી શકીએ, તો એના માટેની પહેલી જે નીતિ છે તેને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ. રાજકોષીય નીતિ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારની જે કરવેરા અંગેની નીતિ છે, જાહેર આવક અંગેની નીતિ છે, જાહેર ખર્ચ અંગેની નીતિ છે, એને આપણે સરકારની રાજકોષીય નીતિ કહીએ છીએ. એને ઇંગ્લિશમાં આપણે ફિસ્કલ પોલિસી કહીએ છીએ. નાણાકીય નીતિ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દેશનું જે નાણાં ખાતું છે તે અને દેશની જે મધ્યસ્થ બેંક છે તે એ શાખ નિયંત્રણ બેંકોની જે ધિરાણો સર્જવાની જે પ્રક્રિયા છે એના પર જે અલગ અલગ પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો દ્વારા જે અંકુશ લાવે છે એને આપણે નાણાકીય નીતિ કહીએ છીએ. તો એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ મોનેટરી પોલિસી. તો તેનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. ફુગાવાના નિયંત્રણ માટે આપણી ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો વિશ્વની તમામ દેશોની જે મધ્યસ્થ બેંક છે તે કઈ રીતે નાણાકીય નીતિ અપનાવે છે, અને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પરિમાણાત્મક શાખ નિયંત્રણ અને ગુણાત્મક શાખ નિયંત્રણના પગલાઓ લેવામાં આવે છે. ઘણી વખત સીધા પગલાઓ પણ લેવામાં આવે છે, પ્રત્યક્ષ અંકુશો મૂકવામાં આવે છે. ઓકે, ત્યાર પછી ફુગાવાનું નિયંત્રણ માટે સૂચકાંક પ્રતિબદ્ધતા. સૂચકાંક પ્રતિબદ્ધતા એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેમ ભાવ વધારો થાય એની સમાજ પર બહુ વિઘાતક અસર નહીં થાય, એટલે જે દરે ભાવમાં વધારો થાય એ પ્રમાણે સમાજના અલગ અલગ વર્ગને મોંઘવારી ચૂકવવામાં આવતી હોય. આપણે સરકારી કર્મચારીઓ જાણીએ છીએ કે ભાઈ તમારા વાલીઓ જ્યારે સરકારી નોકરિયાત હોય તો આપણે જોઈએ છે કે દર 6 મહિને મોંઘવારી ભથ્થું છૂટે. તો જેમ ભાવ વધે તેમ આપણે એમ કહીએ કે આવી રીતે જાહેર ક્ષેત્ર અથવા તો ઘણી કંપનીઓ પણ આપણે જાણીએ છીએ કે ભાઈ મોટી મોટી જે કંપનીઓ છે એ લોકો ભાવ વધારો થાય એટલે એની સાથે મોંઘવારી પણ રિલીઝ કરે, મોંઘવારી ભથ્થું પણ રિલીઝ કરે. તો એને આપણે કહીએ છીએ
સૂચકાંક પ્રતિબદ્ધતા એ તે વખતે ડિટેલમાં આપણે જોઈશું, પણ એનો મતલબ અહીંયા ટૂંકમાં આપણે કહીએ તો આ રીતનો થતો હોય છે. ત્યાર પછી જે ફુગાવો અને બેરોજગારી વચ્ચેનો સંબંધ એ ફિલિપ્સ નામના અર્થશાસ્ત્રીએ એક વક્રની મદદથી સમજાવેલો છે. એને આપણે ફિલિપ્સ રેખા તરીકે ઓળખીએ છીએ. તો ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિલિપ્સ જે કર્વ છે તે નકારાત્મક ઢાળ ધરાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બેરોજગારી અને ભાવ વધારા વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું આપણને ફિલિપ્સ વક્ર બતાવે છે. ત્યાર પછી આવે છે ફુગાવાજન્ય ખાધ, અને ફુગાવાજન્ય ખાધનો જે ખ્યાલ છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સે સમજાવેલો ખ્યાલ છે. અને ત્યાર પછી આવે છે ફુગાવાનું માપન, કે ભાઈ ફુગાવાને માપી કેવી રીતે, વાસ્તવમાં કેવી રીતે માપવામાં આવે છે. તો કે એનું ફુગાવાનું માપન એટલે આપણે જે સરકાર જે ફુગાવાના આંકડા દર અમુક સમયાંતરે બતાવે છે એ છૂટક ગ્રાહક ભાવાંક, જેને આપણે છૂટક ભાવાંક કહીએ છીએ, અને બીજું છે જથ્થાબંધ ભાવાંક. એ વાસ્તવમાં કઈ રીતે નક્કી થાય છે. આપણે અહીંયા તો સૈદ્ધાંતિક ભણીએ છીએ, પણ સરકાર જ્યારે આખા અર્થતંત્રને ધ્યાનમાં રાખીને એ જે ભાવાંક નક્કી કરે છે વાસ્તવિક રીતે, વ્યવહારિક રીતે, તેનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો ત્યાર પછીનો જે આપણો ચોથો ટોપિક છે, ચોથો યુનિટ છે, એમાં મોટે ભાગે મેં કીધું તેમ કે એમાં કેન્દ્રીય બેંક. કેન્દ્રીય બેંક એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મધ્યસ્થ બેંક જેને આપણે કહીએ છીએ, જેને આપણે ટોચની બેંક કહીએ છીએ, જેને આપણે શિખર બેંક કહીએ છીએ, જેને આપણે પિતૃ બેંક, માતૃ બેંક કોઈ પણ શબ્દ વાપરી શકીએ છીએ. દરેક દેશમાં આવી એક કેન્દ્રીય બેંક હોય જેને આપણે દેશની મધ્યસ્થ બેંક કહીએ છીએ. તો ભારતની મધ્યસ્થ બેંક તરીકે કોને ઓળખવામાં આવે છે? બોલો, મને જવાબ આપો. રિઝર્વ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, રિઝર્વ ફાઇન, બેંક ગુડ. ઓફ ઇન્ડિયા. કેન્દ્રીય બેંક જે, હા, જેને આપણે સેન્ટ્રલ બેંક પણ કહીએ છીએ, જેને આપણે મધ્યસ્થ બેંક કહીએ છીએ. તો ભારતની જે મધ્યસ્થ બેંક છે તેને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એને શોર્ટમાં આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે દરેક દેશોની બેંકો હોય. દાખલા તરીકે જાપાનની તો કે બેંક ઓફ ટોક્યો, ઇંગ્લેન્ડની તો કે બેંક ઓફ ઇંગ્લેન્ડ, ફેડરલ રિઝર્વ અમેરિકાની. આ રીતે દરેક દેશોની આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક હોય, કેન્દ્રીય બેંક હોય. અને એ કેન્દ્રીય બેંક એ સમગ્ર જે નાણાં વ્યવસ્થા છે, જેને આપણે ફાઇનાન્શિયલ સિસ્ટમ કહીએ છીએ, એ ફાઇનાન્શિયલ સિસ્ટમનું એ મોનિટરિંગ કરતી હોય છે, એનું નિયંત્રણ કરતી હોય છે, એનું સંચાલન કરતી હોય છે. અને બીજો શબ્દ જે છે તેને આપણે વેપારી બેન્કિંગ કહીએ છીએ. વેપારી બેન્કો એટલે આપણે બજારમાં નીકળીએ છીએ અને આપણે બધી બેન્કો જોઈએ છીએ. બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એચડીએફસી છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, રાજપીપળા નાગરિક કોઓપરેટિવ બેંક છે. અલગ અલગ પ્રકારની જે આપણને બેંકો બજારમાં આપણે નીકળીએ છીએ ને આપણે જોઈએ છીએ, તે બધાને શું કહીએ છીએ? વેપારી બેંક કહીએ છીએ. એને આપણે શેડ્યુલ્ડ બેંક, બીજું એનું નામ છે શેડ્યુલ્ડ બેંક પણ કહેવામાં આવે છે. એને અનુસૂચિત બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપારી બેંકમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 3 પ્રકાર પડે છે. એક તો જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, એટલે કે બેંક ઓફ બરોડા છે, પંજાબ બેંક, પંજાબ એન્ડ નેશનલ બેંક છે, સ્ટેટ બેંક છે. આ બધી બેંકો કેવી છે? સરકાર હસ્તકની છે, કે સરકાર દ્વારા આપણે એમ કહીએ કે ચલાવવામાં આવતી હોય છે. બીજી ખાનગી બેંકો તો કે ભાઈ એક્સિસ બેંક છે, એચડીએફસી બેંક છે, કોટક મહેન્દ્ર બેંક છે. આવી જે બધી બેંકો છે તેને આપણે ખાનગી બેંકો કહીએ છીએ. અને કોઓપરેટિવ બેંક, મેં કીધું તેમ રાજપીપળા કોઓપરેટિવ એટલે સહકારથી ચાલતી બેંક, તેને આપણે સહકારી બેંક કહીએ. તો બાળકો, અહીંયાથી આપણે વિરામ લઈએ, કાલે પાછી ચર્ચા કરીશું. આપણે ધીરે ધીરે ગાડી પાટા પર લાવી દઈશું. થોડીક ચર્ચા કર્યા પછી સીધા આપણે ટોપિક પર આવશે. બોલો, છે કઈ તકલીફ બાળકો? ના સર. ઓકે, તો કાલે મળીએ પાછા આપણે, બરાબર?
ઓકે, તો અહીંયા આપણે મીટિંગને પૂરી કરીએ છીએ.